વલાવ એક દિવસ એક છોકરો પોતાની સાથે બાઇબલને પોતાના ઘરે લઈ આવ્યો. દીકરો ઘરે બાઇબલ લાવતા પિતાએ તેને પૂછ્યું, આ બાઇબલને ઘરે શા માટે લાવ્યો છે? જોરથી બૂમ પાડવાથી તે છોકરાએ જવાબ આપ્યો, ઓહો, આ બાઇબલ! આટલે ગુસ્સે શા માટે થાવ છો પિતાજી? નહીં તો શું, શા માટે બાઇબલ લાવ્યો છે? હવે તું આ બાઇબલને વાંચવા લાગીશ અને બાઇબલના પરમેશ્વર પર તું વિશ્વાસ કરીશ? અરે ના પિતાજી, મારા એક મિત્રએ આ બાઇબલ આપ્યું અને હું લઈ આવ્યો, બસ. ના, બિલકુલ નહીં. આ બાઇબલને ઘરમાં ના રાખીશ. ડેડી, તમે બિલકુલ ડરશો નહીં. હું આ બાઇબલ વાંચીશ અને આ બાઇબલના પરમેશ્વર પર વિશ્વાસ કરીશ. તમે ડરશો નહીં. હું નથી બીતો બેટા, પરંતુ તારે બિલકુલ હમણાં સાબિત કરવું પડશે. હું આ બાઇબલ વાંચીશ નહીં, તેના ઉપર ધ્યાન નહીં આપું. ઠીક છે, તમારી આગળ સાબિત કરીશ. તે એમ કહીને તે બાઇબલને તે છોકરાએ પોતાના પિતાની આંખો આગળ બાળી નાખ્યું. વાલાઓ, બાઇબલને બાળીને રાખ કરી નાખ્યું. કેટલાક લોકો બાઇબલ તરફ ખૂબ જ નફરત કરે છે. કેટલાક લોકો આ બાઇબલને બાળી નાખે છે. કેટલાક લોકો આ બાઇબલને ફાડી નાખે છે. કેટલાક લોકો બાઇબલના વિષયમાં ખોટું બોલે છે. વલાવ, શા માટે કેટલાક લોકો બાઇબલની નફરત કરે છે? શું હું તમને જણાવું છું? સાંભળો. જ્યારે હું નોકરી કરતો હતો એ દિવસોમાં નવા વર્ષના સમયમાં વચનવાળા કેલેન્ડર્સ મારા સર્વ મિત્રોને આપતો હતો. તે કેલેન્ડરમાં શું હોય છે? જે જીવનને માટે જરૂરી હોય છે, જે આશા આપે છે તેવા, વળી જીવનના મહત્વને સમજાવનાર પરમેશ્વરના મૂલ્યવાન વચનો હોય છે. એ પ્રતિજ્ઞાઓ હોય છે. એ પ્રતિજ્ઞાઓ અને વચનોથી ભરેલા કેલેન્ડર્સ હું ઘણા લોકોને મફતમાં નવા વર્ષના સમયમાં આપતો હતો. આ રીતે જ્યારે હું આપતો હતો, મારો એક મિત્ર હતો, અન્ય જાતિનો હતો. જઈને તેને આપવાથી, લો આ કેલેન્ડર લો કહેવાથી, નો 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 નો, નથી જોઈતું. ભૂલથી પણ આ કેલેન્ડર મને ના આપશો. કેમ, શું થયું? અરે, આ કોઈ બોમ્બ છે કે પછી? હા. શું વિચારો છો? શા માટે આટલા ડરો છો? નો નો, આ કેલેન્ડરને બિલકુલ મારા હાથમાં ના આપશો. મેં પૂછ્યું, શા માટે આટલા ડરો છો? શા માટે આટલું ટેન્શન લો છો? સી વાત છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચનોને, બાઇબલમાં લખેલ પ્રતિજ્ઞાઓ અને વચનોથી ભરેલા આ કેલેન્ડરને આપું છું. શા માટે આટલા ડરો છો? શા માટે ડરું છું? શું હું તમને જણાવું? હા, જણાવો. શા માટે આટલા ડરો છો? હવે આ કેલેન્ડર તમે મને આપો છો ને? હા, આપું છું. તેણે ટીંગાડવાનું છે ને? હા, ટીંગાડવાનું છે. તેમાં શું નુકસાન છે? શું તકલીફ છે? હા, હું જણાવું છું તમને. તેને હું લટકાવીશ. હા, મારા ઘરમાં લટકાવીશ. ત્યારે આ રીતનું વચન દેખાશે, અનંતકાળના પ્રેમથી હું તને પ્રેમ કરીશ. આ પ્રમાણેનું કોઈ વચન રહેશે. હા, સરસ વચન છે. અરે, સરસ વચન કેમ કહો છો? માત્ર એ એક જ વચન પૂરતું છે મારા જીવનને બદલી નાખવા માટે. વાલાઓ, આ સચ્ચાઈ જાણું છું. વાલા ખ્રિસ્તમય ભાઈઓ તથા બહેનો, આ સત્યને શું તમે જાણો છો? બાઇબલની અંદર સામર્થ્ય છે. બાઇબલ વાંચવાથી વાંચનાર વ્યક્તિનું જીવન સુધરી જાય છે. બાઇબલ વાંચનાર વ્યક્તિને આ બાઇબલના વચનો પાપના વિષયમાં જાગૃત કરે છે. કોઈ પણ પ્રકારના વ્યક્તિને આ બાઇબલ તેને પોતાને વશ કરી દે છે. એવું સામર્થ્ય આ બાઇબલની અંદર છે. પણ બાઇબલ પર વિશ્વાસ કરનારા, શું તમને ખબર છે? કદાચ તમને ખબર નહીં હોય, પરંતુ ઘણા બધા બિન ખ્રિસ્તી લોકોને ખબર છે. આ તો સામર્થ્યવાન એવો ગ્રંથ છે. એ તો અનેક જીવનોને પ્રભાવિત કરી દે છે. તેને જે કોઈ વાંચે છે અને તે વાંચેલા વચનો ઉપર જ્યારે તે વિશ્વાસ કરે છે, તેમના જીવન હંમેશા બદલાઈ જશે. તમને વિશ્વાસ નહીં હોય, પરંતુ જેઓ તેને બાળે છે તેમને વિશ્વાસ છે, એટલે તો બાળી રહ્યા છે. કેટલાક દેશોમાં તો બાઇબલ રાખવાની અનુમતિ નથી. શા માટે એ દેશોમાં મના છે? જે કોઈ તે દેશોમાં જાય છે તેમને 3 પ્રશ્નો પૂછવામાં આવે છે. જાણો છો એ પ્રશ્ન કયા છે? તે દેશોમાં પ્રવેશ કરતા જ, હેલો, તમારી પાસે શું ગન્સ છે? જી ના. શું ડ્રગ્સ છે? નથી. શું બાઇબલ છે? અરે, આ શું? ગન્સ અને ડ્રગ્સ એન્ડ બાઇબલ્સ. શા માટે? કેમ કે ગન્સ જેટલી શક્તિશાળી છે, ડ્રગ્સ દ્વારા જુવાન વ્યક્તિનું જેટલું પ્રભાવિત થાય છે,
એમ બાઇબલમાં પણ આખા દેશને પ્રભાવિત કરવાની એટલી જ શક્તિ છે. એટલા માટે એ લોકો પૂછે છે, બાઇબલ છે? પૂછે છે, જો બાઇબલ હોય તો લઈ જવા દેતા નથી. કેમ? શા માટે? શા માટે હું જણાવું? કેમ કે આ ધરતી ઉપર સૌથી પ્રથમ વાર પ્રિન્ટિંગ પ્રેસનો જ્યારે આવિષ્કાર થયો, જે પ્રિન્ટિંગ પ્રેસનું નિર્માણ થયું તેનું નામ છે જ્હોન ગુટનબર્ગ. જ્યારે પ્રિન્ટિંગ પ્રેસનું નિર્માણ કરવામાં આવ્યું, આખા સંસારને માટે આવશ્યક એવો એક અદ્ભુત ગ્રંથ, આખા સંસારની અંદર મનુષ્યને માટે અતિ આવશ્યક પુસ્તક, સચ્ચાઈથી જીવન જીવવા માટે સહાયતા કરનાર ગ્રંથ, આ સંસારની યાત્રા સમાપ્ત કર્યા પછી સ્વર્ગની અંદર પહોંચાડનાર ગ્રંથ એ કયો છે? એવો પ્રશ્ન જ્યારે તેના મનમાં ઉદ્ભવ્યો, આ પ્રશ્નના જવાબમાં એકમાત્ર જવાબ જ્યારે તેને મળ્યો, એ તો પવિત્ર ગ્રંથ બાઇબલ છે. વાલાઓ, શું તમે જાણો છો? આખા વિશ્વની અંદર સર્વપ્રથમ પ્રિન્ટ થયેલો એવો ગ્રંથ ધ બાઇબલ. એવું શા માટે? આપણા ભારત દેશની અંદર સર્વપ્રથમ પ્રિન્ટ થયેલો ગ્રંથ કયો છે? શું તમે જાણો છો? ધ બાઇબલ. આખા વિશ્વમાં સૌથી અધિક પ્રિન્ટ થતો ગ્રંથ કયો છે? શું તમે જાણો છો? ધ બાઇબલ. સમગ્ર વિશ્વની સૌથી અધિક ભાષાઓમાં, હજારો ભાષાઓમાં અનુવાદ થતો હોય એવો ગ્રંથ કયો છે? જાણો છો? એ તો ધ બાઇબલ. આખા વિશ્વમાં સૌથી અધિક જે વંચાતો હોય એવો ગ્રંથ કયો છે? ધ બાઇબલ. આખા વિશ્વની અંદર સૌથી અધિક બાળવામાં આવતો હોય તેવો ગ્રંથ કયો છે? જાણો છો? ધ બાઇબલ. બાઇબલને શા માટે બાળી રહ્યા છે? જાણો છો? તેમાં સત્ય વચન છે એટલા માટે, તેમાં સચ્ચાઈ છે એટલા માટે, બાઇબલના પરમેશ્વર સાચા છે એટલા માટે. સત્યને પ્રગટ નહીં થવા દઈએ એમ વિચારીને તે બાઇબલને બાળી નાખવાનો પ્રયાસ કરે છે. કૃપા કરી એક વિષય મને બતાવવા દેજો. વલાઓ, એક વ્યક્તિને ગુલાબના ફૂલ પ્રત્યે ખૂબ નફરત હતી. ફૂલોની ઈર્ષા કરતા હતા કેમ કે ફૂલ ખૂબ સુંદર હતા. તે સુંદર ફૂલોને જોઈને ખબર નહીં કેમ તેઓ ઘૃણા કરતા હતા. જ્યારે પણ ગુલાબના ફૂલને જોતા હતા, તેઓ શું કરતા હતા જાણો છો? તેમને પોતાના હાથમાં લઈને મસળતા હતા. હાથમાં લઈને મસળીને તે ફૂલો ઉપર ક્રોધ બતાવીને જમીન પર ફેંકતા હતા. તેઓ એ ગુલાબના ફૂલ ઉપર ગમે તેટલું વેર રાખે, તે વેરને લીધે એ ગુલાબના ફૂલને ગમે તેટલું મસળી કાઢે, બિલકુલ મસળીને તેને જમીન પર ફેંકી દે. તે ગુલાબનું ફૂલ શું કહે છે જાણો છો? તમે ગમે તેટલું મને મસળો, ગમે તેટલું તમે વેર રાખો, તમે મારી સુગંધીને તમારા હાથોથી બિલકુલ નાશ નથી કરી શકતા. તે વાતને યાદ રાખજો. ગુલાબનો ફૂલ શું કરે છે જાણો છો? જે મસળી રહ્યા છે તે વ્યક્તિના હાથમાં પોતાની સુગંધી લગાવીને તે વ્યક્તિના જ હાથો દ્વારા ભલે મસળી નાખવામાં આવે, ભલે ફેંકી દેવામાં આવે. એમ જ ખ્રિસ્ત સાથે વેર રાખનારા લોકો, તેઓ તો કોઈના કોઈ દિવસે ખ્રિસ્તના પ્રેમના આધીન થઈ જશે. આ તો ઇતિહાસની સુંદર સચ્ચાઈ છે. વલાવ, તે જુવાન છોકરો, પિતાજી તમે ડરશો નહીં, તમારી જ આગળ આ બાઇબલને બાળી નાખીશ કહીને બાળી નાખ્યું. આ રીતે બાળી નાખ્યા પછી તેના પિતાજીનો ગુસ્સો ઠંડો પડી ગયો. સારું કહ્યું દીકરા, તે બાળી નાખ્યું, બાઇબલને તે બાળી નાખ્યું. વલાઓ, એક દિવસે તે છોકરો પોતાના ઘરમાં જ્યારે સૂઈ ગયો હતો ત્યારે તેને એક સ્વપ્ન આવ્યું. જાણે કે તે મૃત્યુની ખૂબ નજીક છે, જાણે હવે તે મરવાનો છે. મૃત્યુ પછી તેનું જીવન નાશ થઈ જશે, તે નર્કમાં જવાનો છે એવું સ્વપ્ન તેણે જોયું. તે નર્કમાં તેણે જોયું કે તે મરણ પામીને નર્ક તરફ જઈ રહ્યો છે. એ સ્વપ્નને જોતા તે બૂમ પાડે છે, શું મને બચાવનાર કોઈ નથી? શું આ નર્કમાંથી, નર્કની અગ્નિમાંથી બચાવનાર કોઈ નથી? શું એવું કોઈ નથી? હા, કોઈ નથી. એ પ્રમાણેનો પોકાર જ્યારે તેના હૃદયમાંથી નીકળ્યો ત્યારે તેની આંખોની આગળ એક વ્યક્તિ જોવા મળ્યા કે જે વધસ્તંભ પર જડાયેલા હતા. તે હું જ છું દીકરા, તને છોડાવી શકે તેવા પરમેશ્વર તે હું જ છું. તને જીવથી વધારે પ્રેમ કરનાર હું છું. તે દ્રશ્યને જોઈને તે છોકરો તરત જ ઉઠીને ત્યાં જ ઘૂંટણો નમાવ્યા
તેણે વિચાર્યું મને પ્રેમ કરનાર પરમેશ્વર છે, મને નાશમાં જતા બચાવનાર પરમેશ્વર છે. તે દિવસે તેણે પોતાનું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તના હાથોમાં સોંપી દીધું. પિતાજી, બાઇબલને બાળી નાખો એમ કહ્યું ત્યારે મેં બાળી નાખ્યો, પરંતુ બાઇબલના પરમેશ્વરને હું બાળી શકતો નથી. એ પરમેશ્વર જીવન છે, મને દર્શન આપ્યું, એ તો મને પ્રગટ થયા, એ તો મને કેટલો પ્રેમ કરે છે મને બતાવ્યું છે. શું કહે છે દીકરા? હા પિતાજી, એ સાચું છે. વાલાઓ, તે દિવસથી તે છોકરો પ્રભુ ઈસુને પ્રાર્થના કરતા ઈસુની પાછળ જ્યારે ચાલવા લાગ્યા, તેના ઘરના સહન ના કરી શક્યા. તમે બાઇબલને બાળી નાખવાથી અમે વિચાર્યું કે તે છોડી દીધા છે, પણ હવે એ જ પરમેશ્વર પર વિશ્વાસ કરો છો. અમારા ઘરને માટે તું અપમાન લઈને આવ્યો છે. તું બીજાના ઈશ્વરને, બીજાના ધર્મને લાવીને અમારા ઘરની ઇજ્જતને માટીમાં મેળવે છે. માતા પિતા બંને તેને બોલવા લાગ્યા. ઘરના સર્વ લોકો તેને ખરું ખોટું બોલીને ખૂબ બોલ્યા હતા, પરંતુ તો પણ તેને તે વિશ્વાસથી હલાવી ના શક્યા, તે વિશ્વાસથી તેને દૂર ના કરી શક્યા. અંતે કેટલી હદ સુધી નમી પડ્યા જાણો છો? આ આપણા વિશ્વાસને છોડીને, આપણા ઈશ્વરનો ત્યાગ કરી તે અન્ય દેવ પર વિશ્વાસ કરે છે. એટલા માટે તે જીવે અથવા મરે એક જ બાબત છે એમ વિચાર કરીને તેના ઘરના લોકોએ તેના ભોજનની અંદર ઝેર મેળવીને તેને આપી દીધું. તેને ખાઈને મરી જશે અને મુસીબત દૂર થઈ જશે. તે ઘરની અંદર પિતા અને માતા અને ઘરના લોકો તેનું વેર રાખ્યું. કારણ જાણો છો? જસ્ટ બીકોઝ હી બિલીવ્ડ ધ ગોડ ઓફ બાઇબલ. બાઇબલના પરમેશ્વર પર વિશ્વાસ કર્યો. એટલા માટે તેના ઘરના લોકોએ જ તેને મારવાનો પસંદ કર્યું. ઘરના લોકોએ જ તેને મારવા માટે ઝેર આપી દીધું. વાલા મિત્રો, જ્યારે તમે પરમેશ્વર પર વિશ્વાસ કરો છો, ખ્રિસ્તની પાછળ ચાલવાનું છે, આત્મિક યાત્રામાં આગળ વધવાનું છે, જ્યારે તમે એવો નિર્ણય લો છો ત્યારે સાંભળો, તે તો ત્યાગથી ભરેલો હોય છે. તમે ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છો, ખ્રિસ્તની પાછળ ચાલો છો. જ્યારે તમારા ઘરનાને ખબર પડશે, તેઓ તમારો વિરોધ કરી શકે છે, તમારા પર વેર રાખશે, અંતે તમને ઘરમાંથી જ બહાર કાઢી નાખશે. વાલાઓ, એક દિવસ એક છોકરો મારી પાસે આવ્યો. બ્રધર, મને મારી નાખશે એમ તેણે કહ્યું. કેમ મારવા માંગે છે? પ્રભુ પર વિશ્વાસ કર્યો એટલે. કોણ મારવા માંગે છે? મારા ઘરના લોકોએ જ. અરે બેટા, ચૂપ રહે. તારા ઘરના લોકો જ તને શા માટે મારી નાખે? બ્રધર, પાછલા એક અઠવાડિયાથી મને રૂમની અંદર બંધ કરીને ખૂબ જ માર્યો છે. ભોજન નથી આપ્યું, પાણી નથી આપ્યું, મને ખૂબ જ માર્યો છે બ્રધર. એ તો કેવળ એટલા માટે કે મેં પ્રભુ પર વિશ્વાસ કર્યો છે. મને મારી નાખશે બ્રધર. જ્યારે તે બતાવતો હતો, મેં તેની આંખોમાં આંસુઓને જોયા. વાલાઓ, શા માટે એવું? શા માટે આટલો દ્વેષ છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શિક્ષણ લોકોની મધ્યમાં વેર તો ઉત્પન્ન નથી કરતું. તેઓ એકબીજા સાથે લડાલડ કરે એમ પ્રોત્સાહન નથી આપતું. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શિક્ષણ શું છે? જો કોઈ એક ગાલ પર થપ્પડ મારે તો બીજો પણ ધરજો. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શિક્ષણ શું છે? પોતાના શત્રુઓ પર પ્રેમ રાખો અને તેમને માટે પ્રાર્થના કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શિક્ષણ શું છે? પોતાના પડોશી પર પોતાની જેમ પ્રેમ કર. જે ભૂખ્યો છે તેને રોટલી તું પૂરી પાડજે, તેમને વસ્ત્ર આપજે. પ્રેમને વહેંચનારું શિક્ષણ પ્રભુ ઈસુએ આપ્યું છે અને એમ જ જીવવાને કહ્યું છે. શા માટે પ્રભુ ઈસુના નામમાં આટલું વેર રાખે છે? શા માટે પ્રભુ ઈસુના વાતમાં આટલી નફરત રાખે છે? શા માટે પરમેશ્વરના વચનો ઉપર આટલું વેર? વલાઓ, એક વાત જાણો છો? પ્રભુ ઈસુને વેર રાખવાથી અથવા તો નફરત કરવાથી અથવા તો તેમનો વિરોધ કરવા માટે આ પવિત્ર પુસ્તકનો બાળીને નાશ કરવા પાછળનું આખી દુનિયામાં કોઈ પણ કારણ બતાવી શકે છે? એક કારણ? હા, ફલાણા કારણને લીધે હું ઈસુનો વેર રાખું છું. કોઈ બતાવી શકે છે? આજ દિન સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે વેર રાખવાનું કારણ બતાવી શકે તેવું કોઈ પણ વ્યક્તિ કદાચ જન્મ લઈને નથી આવ્યું. એવું કોઈ પેદા પણ નહીં થાય. વાલાઓ, જે પ્રભુ ઈસુ પર નફરત કરે છે, તેમના લોકો પર વેર રાખે છે, એ તો કેવળ તેમના જીવનની
વિચારધારામાં રહેનારી ત્રુટિ છે, તેમના વિચારોમાં રહેલી એ ત્રુટિ છે. વલાઓ, તે છોકરાને મારવાનો પ્રયાસ કર્યો, તેના ભોજનમાં ઝેર મેળવી દીધું, પરંતુ તેના પરમેશ્વર સૃષ્ટિ કરતા છે એટલા માટે, તેના પરમેશ્વર મહાન સામર્થ્યવાન છે એટલા માટે કોઈ પણ પ્રકારના જોખમ વગર પરમેશ્વરે તેને બચાવ્યો. તે છોકરાને ઘરના લોકોએ કાઢી મૂક્યો. જા, તારે અમારા ઘરમાં રહેવાની કોઈ જરૂર નથી. તેને તો ઘરની બહાર કાઢી મૂકવામાં આવ્યો. આ રીતે ઘરની બહાર કાઢી મૂકવામાં આવ્યા પછી હવે તે છોકરો એક સાધુ બની ગયો, અને અંતમાં તે એક સાધુ સુંદરસિંહના નામમાં તે આખા સંસારમાં સુપ્રસિદ્ધિ પામ્યા. આ કોઈ સરળ નથી વાલાઓ. આત્મિક યાત્રામાં આગળ વધવું, ખ્રિસ્તની રાહમાં આગળ વધવું, તે એટલું સરળ નથી. તમારા પર વેર રખાશે, વિરોધ કરવામાં આવશે, તમને ઘાયલ કરવામાં આવશે, કારણ વગર મજાક કરવામાં આવશે. તમે કોઈ પણ પ્રકારનું પુસ્તક વાંચી લો, કોઈ કોમેન્ટ નહીં કરે, પરંતુ તમે બાઇબલ વાંચો, તેઓ કોઈને કોઈ કોમેન્ટ કરશે. સંસારમાં તમે કોઈ પણ જગ્યાએ જાઓ, કોઈ કોમેન્ટ નહીં કરે. બની શકશે તો હું પણ તમારી સાથે આવીશ કહેશે, પણ જો તમે ચર્ચમાં જાઓ તો કોઈને કોઈ કોમેન્ટ કરશે. અને જો તમે આવો એમ કહેશો તો હું શા માટે આવું એમ કહેશે. કેમ? કારણ જણાવો. શા માટે આટલું વેર? શા માટે આટલો વિરોધ? કૃપા કરી સાંભળો. આ આત્મિક યાત્રામાં આ એક ભાગ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ કહ્યું છે, મારે લીધે જો લોકો તમારો વિરોધ કરશે અને જો તમારી નિંદા કરે તો તમે આનંદ કરજો, તમે મગ્ન થજો, કેમ કે સ્વર્ગમાં તમને તેનું મોટું પ્રતિફળ મળશે. આ સંસારમાં તમને સંકટ છે, પણ ખ્રિસ્તનો માર્ગ સાંભળો, એ તો ફૂલોનો માર્ગ નથી, એ તો કાંટાનો માર્ગ છે. વાલાઓ, પરમેશ્વરે ઇબ્રાહીમને કહ્યું, તું મારી પાછળ આવો, આવો. આ રીતે પરમેશ્વરે બોલાવ્યા. એ બોલાહટની પાછળ ત્યાગ પણ હતો. તે તેડું સ્વીકારતા મહેનત છે. જે દેશને તે જાણતો નહોતો ત્યાં માટે નીકળી પડ્યો, પગે ચાલીને, વરસાદમાં, તાપમાં, પર્વતો અને ખીણની કોઈ પરવા કર્યા વગર તેને યાત્રા કરવી પડી. હા મિત્રો, આત્મિક યાત્રા ત્યાગથી ભરેલી છે. ઘણીવાર તમારા ઘરના લોકો વેર રાખી શકે છે, તમારો પતિ તમારો વિરોધ કરી શકે છે. વલાઓ, એકવાર એક બહેન આવીને બોલ્યા, બ્રધર, લગ્ન પહેલા જ પતિને જણાવ્યું હતું, હું પ્રભુ પર વિશ્વાસ કરું છું, હું ચર્ચમાં જઈશ, બાઇબલ વાંચીશ, પ્રાર્થના કરીશ. ત્યારે પતિએ કહ્યું, મને કોઈ તકલીફ નથી. તમારા ઘરના તેમને પણ કોઈ તકલીફ નથી. બધાની પોતાની મરજી, બધાને પોતાનો વિશ્વાસ, તેમાં શું છે એમ કહ્યું. ત્યારે મેં લગ્ન કર્યું. તો હવે શું થયું? લગ્ન થઈ ગયા પછી, મારી ગૃહસ્થી શરૂ કર્યા પછી, કેટલાક મહિના પૂરા થયા પછી મારા પતિ કહે છે, ચર્ચમાં જવાની જરૂર નથી. કેમ? મારી માને પસંદ નથી. તેમાં શું ખોટું છે? ચર્ચમાં જવાથી શું ખોટું છે? પ્રશ્ન ના કરીશ. ઠીક છે વિચારીને ઘરમાં જ પ્રાર્થના કરવાથી આ રીતે પ્રાર્થના કરવાની જરૂર નથી. કેમ? મારા માને પસંદ નથી. પ્રાર્થના કરવાથી શું ભૂલ છે ભાઈ? એમ પ્રશ્ન ના કરીશ. ઠીક છે વિચાર કરીને બાઇબલ વાંચતા, બાઇબલ વાંચવાની જરૂર નથી. તેમાં શું ખોટું છે? પ્રશ્ન ના કરીશ. અરે આ શું છે? મેં તો પહેલા કહ્યું હતું, લગ્ન પહેલા જ મેં કહ્યું હતું, હું તો પ્રભુ પર વિશ્વાસ કરું છું, હું બાઇબલ વાંચીશ, પ્રાર્થના કરીશ અને ચર્ચમાં પણ જઈશ. પહેલા જ જણાવ્યું હતું. હા, જણાવ્યું હતું. ત્યારે તો તમે ઓકે કહ્યું હતું. હા, કહ્યું હતું, પરંતુ હવે નો કહું છું, કેમ કે હું તારો પતિ છું. આ ઘરમાં હું જે કહીશ તેમ જ થશે. ત્યાં શું વેવડાવીને રડવા લાગી. વાલા ભાઈઓ તથા બહેનો, એક વિશ્વાસીએ વિશ્વાસી સાથે જ લગ્ન કરવાનું છે. અવિશ્વાસી સાથે લગ્ન કરવાથી ઘણી બધી રૂકાવટો, ઘણા વિરોધ થશે. કદાચ અત્યારથી આવા વિરોધોમાંથી અને તકલીફોમાંથી તમે પસાર થતા હશો. વિશ્વાસની યાત્રા સાંભળો, ત્યાગથી ભરેલી છે, પરિશ્રમથી ભરેલી છે, વિશ્વાસુપણાથી ભરેલી છે. ઇબ્રાહીમને પરમેશ્વરે કહ્યું, મેં જે બતાવ્યો છે એ દેશમાં તું જા. તે કયો દેશ પ્રભુ? તે હું તને બતાવીશ. કેટલો દૂર છે પ્રભુ? તે પછી જણાવીશ. કેટલો સમય લાગશે પ્રભુ? તે પછી જણાવીશ.
મેં જે બતાવ્યું છે તે દેશને માટે તું ચાલી નીકળ. આપણામાંથી ઘણાની આશા શું છે જાણો છો? પરમેશ્વર બધું જ એક સાથે આપણને બતાવી દે. કોની સાથે આપણું લગ્ન થવું જોઈએ અને તેનો રંગ કેવો હોવો જોઈએ, તેણે કેટલો અભ્યાસ કરેલો હોવો જોઈએ, લગ્ન થયા પછી છોકરો થશે કે છોકરી થશે એ ખબર હોય તો કેટલું સારું થાય. પહેલાથી જ બધું સંભવ થવું જોઈએ. શું થવું જોઈએ? અમારું એક નામ છે. તે નામ શું છે જણાવો? હેલો, તે શું છે? વિશ્વાસી. શું છે? વિશ્વાસી નામ છે. તમારા કોઈ મિત્ર સારા વિશ્વાસી હોય, તમે કહેશો આ સારા વિશ્વાસી છે, એ ગુડ બિલીવર. તે ખૂબ સારા વિશ્વાસી છે. તે તો ખૂબ સારા વિશ્વાસી છે. મારું ને તમારું નામ શું છે જાણો છો? વિશ્વાસી. કોના પર વિશ્વાસ કરો છો? જેમણે તમને બોલાવ્યા છે તે પરમેશ્વર પર વિશ્વાસ કરો છો. કદાચ તમને નહીં દેખાતો હોય, પરંતુ વચન દ્વારા તમારી સાથે વાત કરનાર પરમેશ્વર પર વિશ્વાસ કરો છો. એ પરમેશ્વરની વિધિ શું છે તમે જાણો છો? તમારી આત્મિક યાત્રામાં જે દિવસનું તે જ દિવસે તે પરમેશ્વર તમને ડાયરેક્શન આપશે. એક જ વારમાં આખો નકશો તમારી આગળ મૂકીને હવે જાઓ એમ નહીં કહે, પરંતુ આ તો વિશ્વાસની યાત્રા છે. એટલા માટે પરમેશ્વર એક એક પગલું બતાવતા જશે. એટલા માટે તમારે શું કરવાનું છે? દરરોજ તેમની હજુરીમાં ઘૂંટણ નમાવવાના છે. દરેક દિવસે તેમની યોજના શું છે, તેમની ઈચ્છા શું છે જાણવાનો પ્રયાસ કરવાનો છે. દરેક દિવસ તમને દોરવણી આપનાર પરમેશ્વરને મળવાનું છે. આપણામાંથી ઘણા લોકો ભટકી ગયા છે. કારણ જાણો છો? ઘણા સંદર્ભોમાં આપણા કોઈ મિત્ર, આવો મારી સાથે, હું તમને મારા ઘરે લઈ જઈશ, એમ કહ્યું. સમજો, ઠીક છે, હું આગળ આગળ જઉં છું, તમે મારી પાછળ પાછળ આવો. આગળની કારમાં તમારા મિત્ર જાય છે, પાછળની કારમાં તમે છો. ખૂબ જ સાવધાનીથી એકની પાછળ એક જાય છે. પરંતુ એક સ્થાન આવતા ટ્રાફિક ઘણો હોવાથી તેને લીધે આગળ જનાર તમારા મિત્ર અને તમારી કારની વચ્ચે બીજી કાર આવી ગઈ. હવે ટેન્શન છે. એક કાર આવી, પછી તેની પછી બીજી કાર આવી, પછી ત્રીજી કાર આવી. હવે મિત્ર દેખાતા નથી. ટેન્શન છે. સાંભળો વાલા ભાઈઓ તથા બહેનો, આ સંસારની આત્મિક યાત્રામાં જો તમારે મંજિલ સુધી પહોંચવું છે તો તમને દોરવણી આપનાર પરમેશ્વર અને તમારી વચ્ચે કોઈએ આવવાની અનુમતિ નથી. તમને દોરવણી આપનાર પરમેશ્વરની વચ્ચે સંસાર કે સંસારની મિત્રતા અથવા સંસારની કોઈ પણ બાબતની અભિલાષા વચ્ચે આવવાની અનુમતિ નથી. જો આવે તો તમે ભટકી જશો. જો આવે તો પરમેશ્વરથી દૂર થઈ જશો. આજે કેટલાક લોકો પરમેશ્વરથી દૂર થઈને જીવે છે, દૂર રહીને જીવે છે. કારણ જાણો છો? કોઈ તમારા અને પરમેશ્વરની વચ્ચે આવી ગયા છે. એક પાપી વ્યક્તિ, એક પાપી સ્ત્રી, એક પાપમય કાર્ય, એક પાપી જીવનની વિધિ તમારા અને પરમેશ્વરની વચ્ચે આવી ગઈ છે, આવી રહી છે. એટલા માટે આજે માર્ગમાંથી ભટકીને હવે શું કરવું ખબર નથી, રોકાઈ ગયા છો. તમારું જીવન રોકાઈ ગયું છે. આગળ ન વધતા રોકાઈ ગયા છો. આગળ જવાનું છે ખબર નથી, પાછળ જવાનું છે ખબર નથી, હવે ડાબે જવું કે જમણે જવું ખબર નથી. સમજી ના શકાય તેવી કન્ફ્યુઝનમાં આજે તમે એક સ્થાનમાં રોકાઈ ગયા છો. કારણ જાણો છો? તમારી દોરવણી આપનાર પરમેશ્વરના સાથને તમે ગુમાવ્યો છે. પરમેશ્વરની પાછળ ચાલવાનું છોડી દીધું છે. ઇબ્રાહીમ, તું મારી પાછળ આવ. મેં જે તને બતાવ્યો છે તે દેશ તરફ તું ચાલ. તમે ક્યાં લઈ જશો? એક એક પગલું હું બતાવતા લઈ જઈશ. વાલાઓ, ઇબ્રાહીમે વિશ્વાસ સાથે યાત્રાનો આરંભ કર્યો. પરિશ્રમથી ભરેલી યાત્રાનો આરંભ કર્યો. ત્યાગથી ભરેલી યાત્રાનો આરંભ કર્યો. પરમેશ્વરની પાછળ જ ચાલ્યો. પરમેશ્વરની ઈચ્છા પૂરી કરી અને વિશ્વાસીઓના પિતા તરીકે સર્વાત્મિક લોકો માટે, વિશ્વાસીઓને માટે એક પિતા તરીકે બની શક્યા. પરમેશ્વરે જે કહ્યું હતું તે વાતને સાબિત કરી. કઈ વાતને? સર્વ જાતિના લોકો તારા દ્વારા આશીષ પામશે. તારા દ્વારા એક મોટી પ્રજા ઉત્પન્ન થશે. શું વાલાઓ, તમે જાણો છો? આજે આપણે સર્વ ઇબ્રાહીમ પિતાના સંતાન છે. ખ્રિસ્તનો સ્વીકાર કરનારા દરેક વ્યક્તિ ઇબ્રાહીમના સંતાન છે. પરમેશ્વર પોતાની વાચાને અદ્ભુત રીતે પૂરી કરી. કારણ છે ઇબ્રાહીમે પોતાની યાત્રાને પરિશ્રમ સાથે, વિશ્વાસ સાથે, ત્યાગ સાથે
આગળ વધારી અને પૂરું કર્યું. એવી કૃપા પરમેશ્વર આપણ સર્વ પર કરે. પ્રાર્થના કરીશું. દરેક જણ મસ્તક નમાવશે. પવિત્ર પરમેશ્વર પિતા ખૂબ જ સીધું અને સ્પષ્ટ અત્યાર સુધી અમારી સાથે વાત કરી છે. વિશ્વાસની યાત્રા કેટલી મૂલ્યવાન છે તે તો કેવી રીતે આરંભ થાય છે અને તે કેવી રીતે આગળ વધે છે તે યાત્રામાં અમારી અંદર કેવા ગુણ હોવા જોઈએ તમે જણાવ્યું છે. અમારામાં ત્યાગ હોવો જોઈએ. અમારે પરિશ્રમ કરવાનો છે. વિશ્વાસમાં મજબૂત રહેવાનું છે. અમને સ્પષ્ટ રીતે જણાવ્યું છે. સાંભળેલા વચનને અમે મનન કરતા રહીએ. અમારા જીવનની સ્થિતિને સમજીને આગળ વધી શકીએ. તમે ઉજ્જડ જીવનોને ફળદાયી બનાવનાર પરમેશ્વર છો. તમે તો વાત કરનાર પરમેશ્વર છો. તમે પ્રેમ કરનાર પરમેશ્વર છો. લોકોને સુધારનાર પરમેશ્વર છો. આ બાબતો જે સમજી ચૂક્યા છે દરેક વ્યક્તિ ઘૂંટણો નમાવીને તમારો આભાર માની રહ્યા છે. તમારા જેવા પરમેશ્વર અમારા પરમેશ્વર છે. એટલા માટે અમે ધન્ય છે. અમે ખૂબ ભાગ્યશાળી છે. એટલા માટે અમે તમારો આભાર માનીએ છીએ. દરેક વ્યક્તિ ઉપર પિતા દયા કરજો. તમારા રક્તથી ધોઈને અમને શુદ્ધ કરજો. અમે તમારા સાક્ષી તરીકે જીવી શકીએ. અમારી સહાય કરજો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છે પિતા. આમેન.